ચલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાર્ષિક હિસાબોની ત્રણે ત્રણ પ્રકારના આપણે ખાતાની વિગતો જોઈ હતી, જેની અંદર કયા કયા પત્રકો હતા આપણું? એક વેપાર ખાતું, એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. એની અંદર કઈ નોંધ ક્યાં કરવામાં આવતી હતી એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર એની માહિતી મેળવી હતી. જે વેપાર ખાતાની અંદર માલને લગતા જે ખાતા હોય, કોને લગતા? માલને લગતા, જેવી રીતે કે શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત અને માલને લગતા ખર્ચા જે હોય, ખરીદીને લગતા ખર્ચા, ઉત્પાદનને લગતા ખર્ચા, એ બધાની નોંધ આપણે વેપાર ખાતાની અંદર કરતા હતા. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. બીજું હતું નફા નુકસાન ખાતાની અંદર. નફા નુકસાન ખાતું એ ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર છે. ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે જો ખર્ચ અથવા નુકસાન હોય તો ઉધાર બાજુ નોંધ કરવાની, આવક અથવા નફો હોય તો એની કઈ બાજુ લખવામાં આવશે? જમા બાજુ. બીજું આપણું ત્રીજું છે પાકું સરવૈયું, જેની અંદર મૂડી દેવા અને મિલકત લેણા હોય છે. આ બાજુ આપણે મૂડી અને દેવા લખવામાં આવે છે અને આ બાજુ બધી આપણે શું લખવામાં આવે છે? મિલકતો લખવામાં આવે છે. હવે આપણે વાર્ષિક હિસાબો કાચા સરવૈયા ઉપરથી તૈયાર કરવામાં આવે છે, કાચા સરવૈયા પ્લસ હવાલા ઉપર. કાચા સરવૈયા એટલે કે આપણે જે ખાતાઓની બાકી ખાતા હોય એને ખતવણી કરી અને જે બાકી વધે છે એના પરથી આપણે કાચું સરવૈયું તૈયાર કરતા હોઈએ છીએ. એના પછી બીજી વસ્તુ આપણને હવાલા આપેલા હોય. હવાલા એટલે શું? કે હવાલાઓ એટલે કે જે વ્યવહારની નોંધ અત્યાર સુધી કરવામાં આવી નથી. હવાલા કોને કહેવામાં આવે? કે જે વ્યવહારની નોંધ છેલ્લે સુધી, વર્ષના અંત સુધી થઈ નથી, એની ડાયરેક્ટ, એની સીધી અસર આપણે ક્યાં આપવાની છે? વાર્ષિક હિસાબોના. હવાલા મતલબ એની કોઈ આમનોંધ લખવામાં આવી નથી અત્યાર સુધી, એની ખાતાવણી કરવામાં નથી આવી, કે હવાલાઓની અસર કાચા સરવૈયાની અંદર પણ આપેલી હોતી નથી. હવાલાઓની સીધી અસર આપણે વાર્ષિક હિસાબોમાં આપવાની હોય છે. તો આપણે કાચું સરવૈયું અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. કાચા સરવૈયાની અંદર જે પણ ખાતા આપેલા હોય દરેક ખાતાની એક જ નોંધ કરવામાં આવશે, જ્યારે હવાલાની અંદર જે ખાતા આપેલા હશે એ દરેક હવાલાની બે અસર એટલે કે એક ઉધાર અસર અને એક જમા અસર આપવામાં આવશે. તો હવે આપણે એક દાખલો છે એ આપણે દાખલો આજે જોઈશું. પેજ નંબર તમને 191 ઉપર આપેલો છે, દાખલા નંબર 6. પેજ નંબર 191 191 ઉપર દાખલા નંબર 6 આપેલો છે, એનું આપણે આજે સોલ્યુશન કરીશું. એની અંદર શું આપેલું છે એ આપણે પહેલા ધ્યાનથી વાંચી લઈએ. દીપકના તારીખ 31 માર્ચ 2016 ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. કોના? દીપકના. દીપક ધંધાનો વેપારીનું નામ છે, એના આપણને કાચું સરવૈયું અને હવાલો આપેલા છે. એ કાચા સરવૈયા અને હવાલા પરથી આપણે એના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. કાચા સરવૈયાની અંદર આપણને ખાતાનું નામ, ઉધાર બાકી અને જમા બાકી આપેલી છે. જ્યારે કાચું સરવૈયું જ્યાં પૂરું થાય છે, તમે પેજ ટર્ન કરશો એની અંદર હવાલાઓ આપેલા છે. શું આપેલા છે? હવાલો. હવાલાઓ એટલે એવા વ્યવહારો જેની નોંધ કાચા સરવૈયામાં થયેલી નથી. હવાલા એટલે એવા વ્યવહારો કે જેની નોંધ આમ નોંધમાં પણ થઈ હતી ન હતી. હવાલાઓ એટલે કે એ વ્યવહારની સંપૂર્ણ રીતે નોંધ કરવાની બાકી છે અને એ વ્યવહારોની આપણે સીધી અસર વાર્ષિક હિસાબોમાં આપવાની રહેશે. ઓકે, હવે આપણે સૌપ્રથમ હવાલાઓનું સોલ્યુશન કરીશું. ગણતરી સૌપ્રથમ કોની કરીશું? હવાલાઓની અંદર. તો હવાલાની અંદર પહેલો હવાલો આપેલો છે કે ₹12,000 નો માલ ચોરાઈ ગયેલો હતો. 12,000 નો માલ શું થઈ ગયેલો હતો? હવે તમે ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 4 ની અંદર આમનોંધ ભણી ચૂક્યા છો. આની આમનોંધ શું થાય? ચોરીથી આપણને કેટલાનો માલ? 12,000 નો માલ ચોરાઈ ગયેલો છે, તો એની આમનોંધ શું કરવામાં આવે? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. આપણે ચોરીથી માલ જતો રહ્યો તો ખરીદીમાં શું થાય? વધારો કે ઘટાડો? ઘટાડો થશે. ખરીદીમાં શું થશે? માલ જાય છે એટલે ખરીદીમાં શું થશે? ઘટાડો. હવે આપણે ફોર્મેટની અંદર લાસ્ટ લેક્ચરની અંદર ભણી ચૂક્યા કે ખરીદીમાંથી ખરીદ પરત માઈનસ કરવામાં આવે અને બીજી વસ્તુ માઈનસ કરવામાં આવે અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક હોય એ પણ આપણે ખરીદીમાંથી શું કરવામાં આવે છે? માઈનસ કરવામાં આવે છે. અન્ય રીતે માલથી જાવક, જેવી રીતે ચોરીથી ગયેલ માલ હોય, આગથી બળી ગયેલ માલ હોય,
અકસ્માતમાં નાશ પામેલ માલ હોય, ઉપાડતી ગયેલ માલ હોય, ધર્માદામાં આપેલ માલ હોય, એ બધા માલ ખરીદીમાંથી શું કરવામાં આવે છે? માઈનસ કરવામાં આવે છે. અન્ય રીતે માલની જાવક, એનો મતલબ વેચાણ સિવાય કોઈ પણ રીતે ધંધાની અંદરથી માલ જતો હોય તો ખરીદીમાંથી શું કરવામાં આવે? માઈનસ કરવામાં આવે. ઓકે, પહેલો હવાલો આપણને શું છે કે 12000 નો માલ ચોરાઈ ગયો. તો 12000 નો માલ ચોરાઈ ગયો તો એટલી ખરીદી ઓછી થઈ જશે. એટલે અહીંયા આપણે 12000 રૂપિયા ખરીદીમાંથી શું કરવાના રહેશે? માઈનસ ચોરીથી ગયેલ માલ. ચોરીથી ગયેલ માલ. તો આ આપણો 12000 નો માલ ચોરીથી ગયો, એનાથી ફાયદો થયો કે નુકસાન થયો આપણને? તો આપણે આમનોધમાં શું લખીએ છીએ? ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તો નુકસાન હંમેશા નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે. નુકસાન હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. નફા નુકસાન ખાતાની અંદર ખર્ચ અને નુકસાન ઉધાર કરવામાં આવે, આવક અને નફો હોય તો શું કરવામાં આવે? જમા કરવામાં આવે. હવે આપણને નુકસાન છે, કયું નુકસાન છે? ચોરીથી ગયેલ નુકસાન છે. એ આપણે અન્ય ખર્ચાઓની અંદર આવે, પણ એવું કંઈ લખવું જરૂરી નથી. ડાયરેક્ટ આપણે લખીશું ચોરીથી થયેલ નુકસાન ખાતે. ચોરીથી થયેલ નુકસાન. કેટલા રૂપિયાનું ચોરીથી નુકસાન થયું છે આપણને? 12000 રૂપિયાનું. તો અહીંયા કેટલી આનો જેની કેટલી એન્ટ્રી કરવામાં આવશે? 12000. ક્લિયર? પહેલા હવાલાની અંદર બે એમ આપણે નોંધ કરી દીધી. એક ખરીદીથી માઈનસ ચોરીથી ગયેલ માલ અને એક નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ ચોરીથી ગયેલ માલ. બીજો હવાલો આપેલો છે 15000 નો માલ નમૂના તરીકે વેચેલ હતો. તો આની આમનોંધ આપણે શું કરીએ કે 15000 નો માલ નમૂના માટે કેમ વેચ્યો છે? કે આપણે વેચાણ વધારવા માટે, એટલે જાહેરાત કરવા માટે. તો આની આમનોંધ કરવી તો શું આમનોંધ થઈ જાય? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો અહીંયા પણ આપણે જે જાહેરાતમાં માલ આપ્યો છે, રોકડ આપી નથી, માલ આપ્યો છે એટલે કોની અંદરથી માઈનસ થશે? ખરીદીમાંથી. કેટલા રૂપિયાનો માલ આપેલો છે? 15000 નો. કેવી રીતે? નમૂના તરીકે, એટલે જાહેરાતમાં આપેલ માલ. અહીંયા લખીશું આપણે જાહેરાતમાં આપેલ માલ. એટલે જાહેરાતમાં આપેલ માલ કેટલા રૂપિયા છે આપણો? 15000. હવે બીજી એન્ટ્રી, જાહેરાતમાં માલ આપ્યો એટલે આપણો જાહેરાત ખર્ચ કહેવાય. જાહેરાત શા માટે કરીએ? વેચાણ માટે. તો વેચાણ વિતરણના ખર્ચા આપણે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે. કઈ બાજુ લખવામાં આવે? તો આની હવાલાની બીજી નોંધ ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કયા ખર્ચ ખાતે? જાહેરાત ખર્ચ ખાતે. કેટલા રૂપિયા? 15000 રૂપિયા. જાહેરાત ખર્ચ ખાતે કેટલા રૂપિયા આવશે? 15000 રૂપિયા. ક્લિયર? એના પછી ત્રીજા નંબરનો હવાલો શું આપેલો છે કે રૂપિયા 16000 નો માલ આગથી બળી ગયેલ હતો. તો એની આમનો શું થાય? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. સેમ ખરીદીમાંથી માઈનસ નુકસાન છે એટલે એની બીજી નોંધ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. તો અહીંયા આપણે લખીશું કેવી રીતે માલ આપણો કેટલા રૂપિયાનો માલ ગયો છે? 16000 નો. આગથી ગયેલ માલ ખાતે. આગથી ગયેલ માલ કેટલા રૂપિયાનો છે? 16000 રૂપિયા. તો આપણને આગથી કેટલા રૂપિયાનો નુકસાન થયો? 16000 નું નુકસાન છે, એટલા માટે એની બીજી નોંધ ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન કેટલા રૂપિયાનું છે? 16000 રૂપિયાનું. કેટલા રૂપિયાનો? 16000 રૂપિયા. એના પછી આપણને છેલ્લો આપેલો છે કે રૂપિયા 1500 નો માલ ધર્માદામાં આપેલો હતો. ધર્માદો શું કહેવાય? ખર્ચ કહેવાય. કેટલાનો માલ આપેલો ધર્માદામાં? 1500 નો માલ. તો આપણી જોડેથી માલ જાય છે એટલે અન્ય રીતે માલની જાવક કહેવાય. તો ખરીદીમાંથી શું કરવામાં આવશે? અહીંયા માઈનસ ધર્માદામાં આપેલ માલ. ધર્માદામાં આપેલ માલ કેટલા રૂપિયાનો? 1500 રૂપિયા. અને ધર્માદો ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. ધર્માદા ખાતે કેટલા રૂપિયા? 1500 રૂપિયા. તો આપણે દરેક હવાલાની બે અસર આપી દીધી. દરેક હવાલાની બે અસર. અને આ દાખલાની અંદર આપણને અન્ય રીતે માલની જાવકના જ હવાલા હતા, બીજા કોઈ પણ પ્રકારના હવાલા હતા નહીં. એટલે કે અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદીમાંથી માઈનસ કરવામાં આવે અને બેની બીજી એન્ટ્રી જો નુકસાન હોય તો પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે, જો ખર્ચ હોય તો પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. પરંતુ જો ઉપાડથી માલ ગયેલો હોય તો અહીંયાથી માઈનસ કરત અને આપણે મૂડી દેવામાં ઉપાડમાંથી માઈનસ કરત. પણ એવો હવાલો આ દાખલાની અંદર છે નહીં. હવે જો દરેક હવાલાની આપણે બે અસર કરી દીધી, એક ઉધાર અસર ને એક જમા અસર. જેટલા ઉધાર જો અહીંયા ખરીદી આપણે ઉધાર બાજુ માઈનસ કર્યા બધું. આ ઉધાર બાજુ માઈનસ કર્યું એટલે જમા કહેવાય.
ઉધાર બાજુ માઈનસ એટલે શું કહેવાય જમા, અને આ નફા નુકસાન ખાતામાં બધી આમનો નોંધ આપણે કઈ બાજુ કરી ઉધાર બાજુ, એટલે હવાલાની દરેક બે અસર થશે, એક ઉધાર અસર એક જમા. જેટલા રૂપિયા તમે ઉધાર કરશો એટલા ને એટલા તમારે શું કરવા પડશે જમા, એટલે અહીંયા જે રકમ આપણે ઉધાર બાજુ માઈનસ કરી એ રકમ ઉધાર બાજુ શું કરી દીધી પ્લસ, એટલે બંને બાજુનો સરવાળાને કઈ અસર થશે નહીં. હવે આપણે હવાલાની બધી અસર કરી દીધી બે. હવે આપણે કાચા સરવૈયામાં જે પણ ખાતા આપેલા છે એ દરેક ખાતા આ ત્રણ પત્રકની અંદર જે પત્રકમાં આવતા હશે એ પ્રમાણે લખવામાં આવશે. બે પ્રકારના આપણે એક વસ્તુ યાદ રાખવાનું, ખર્ચના ખાતા હોય, આવકના ખાતા હોય, મિલકત હોય કે દેવું, આ ચાર વસ્તુ હોય, એના સિવાય બીજું કંઈ હોતું નથી. કઈ કઈ વસ્તુ હોઈ શકે? ખર્ચ, આવક, મિલકત, દેવું. ખર્ચ, આવક, મિલકત અને દેવું, હે ને? તો હવે જુઓ, આપણે દાખલાની અંદર કાચા સરવૈયામાં સૌથી પહેલા આપેલું છે મૂડી અને ઉપાડ જોડે જોડે આપેલું છે. તો હંમેશા યાદ રાખવાનું, મૂડીની હંમેશા જમા બાકી હોય. તો મૂડી ક્યાં લખવામાં આવે? સૌપ્રથમ તમને યાદ હોવું જોઈએ, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે મૂડી પાકા સરવૈયામાં મૂડી લેવા બાજુ, આ પાકા સરવૈયામાં ઉલટું હોય, પહેલી કઈ બાજુ હોય? જમા બાજુ, અને પછી કઈ બાજુ હોય? અહીંયા ઓકે. તો મૂડી જે છે એ જમા બાજુ લખવામાં આવશે. શું લખવામાં આવશે? શરૂની મૂડી, અને મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો અહીંયા જુઓ, મૂડી અને ઉપાડની સામે 18,000 ને 3 લાખ આપેલા છે. 18,000 ઉધાર બાકીના કોલમમાં આપેલા છે, ઉપાડના છે, જ્યારે 3 લાખ રૂપિયા જમા બાકીના કોલમમાં આપેલા છે, એ શું છે? આપણી મૂડી. તો શરૂઆતની મૂડી કેટલી ગણવામાં આવશે? અહીંયા 3 લાખ રૂપિયા. હવે આપણને એની જોડે કાચા સરવૈયામાં ઉપાડ આપેલું છે 18,000 રૂપિયા, અને ઉપાડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. તો ઉપાડ શું કરીશું આપણે? મૂડીની અંદરથી થોડી લાઈનો છોડીને શું કરવામાં આવશે? માઈનસ ઉપાડ. કેટલા રૂપિયા? 18,000, હે ને? અને કાચા સરવૈયાની દરેક વ્યવહારની એક જ નોંધ થશે, બે નોંધ થશે નહીં. કાચા સરવૈયાની એક જ નોંધ થશે. કાચું સરવૈયું એટલે કે આપણે એની ઓલરેડી નોંધ કરેલી જ છે, એ ખાલી બાકી દર્શાવે છે. જ્યારે હવાલા એટલે કે જે વ્યવહારની આપણે અત્યાર સુધી નોંધ કરેલી નથી, એ હવાલા એટલે કે જે વ્યવહારની સંપૂર્ણ રીતે નોંધ કરવાની બાકી હોય છે તે. એટલે હવાલાની દરેક બે અસર થશે, જ્યારે કાચા સરવૈયામાં જે પણ ખાતા આપેલા હશે એની કેટલી અસર થશે? ફક્ત એક જ અસર થશે. હવે એના પછી આપણને આપેલી છે વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. ખરીદીની હંમેશા ઉધાર બાકી અને વેચાણની હંમેશા જમા બાકી. ખરીદીની ઉધાર બાકી 8 લાખ આપેલી છે, અને વેચાણની જમા બાકી આપણને 12 લાખ ને 91,000 આપેલું છે. અને માલને લગતા બધા જ ખાતાઓ વેપાર ખાતાની અંદર આવે, તો આપણે ખરીદીની અંદર કેટલા લખીશું? ઉધાર બાજુના 8 લાખ રૂપિયા, જ્યારે વેચાણની અંદર જમા બાજુના લખવામાં આવશે કેટલા રૂપિયા? 12,91,000 રૂપિયા. 12,91,000, 12,91,000. એના પછી આપણને શું આપેલું છે? માલ પરત. એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. જુઓ, વેચાણની કઈ બાકી હોય? જમા. તો વેચાણ પરતની કઈ બાકી હોય? ઉધાર. ખરીદીની કઈ બાકી હોય? ઉધાર. તો ખરીદ પરતની કઈ બાકી હોય? આપણે વેચાણ જમા બાજુ માઈનસ કરી એટલે ઉધાર બાકી કહેવાય. હવે આપણને માલ પરતમાં કઈ બાજુ 50,000 આપેલા છે? જોઈ લો, ઉધાર બાકી. તો ખરીદ પરત કહેવાય? વેચાણ પરત? તો વેચાણ પરત કહેવાય. ખરીદ પરત એને કહી શકાય નહીં, કેમ કે ખરીદ પરતની જમા બાકી હોય. તો 50,000 આપણને ઉધાર બાકીમાં આપેલા છે, એનો મતલબ એ વેચાણ પરત છે. તો વેચાણમાંથી વેચાણ પરત શું કરવામાં આવશે? અહીંયા માઈનસ કરવામાં આવશે. તો 12,91,000 વેચાણમાંથી 50,000 માઈનસ કરીએ તો આપણે અહીંયા ચોખ્ખું વેચાણ કેટલું હશે? 12,41,000 રૂપિયા. કેટલા હશે? 12,41,000. એના પછી આપણને આપેલું છે વટાવ. બે પ્રકારના વટાવ હોઈ શકે, આપેલ વટાવ અને મળેલ વટાવ. જો ઉધાર બાજુ આપેલો છે એનો મતલબ આપેલ વટાવ, એ ખર્ચ કહેવાય. જો જમા બાજુ આપેલો છે એનો મતલબ મળેલ વટાવ, એ આપણી આવક કહેવાય. તો એ આપેલ વટાવ અને મળેલ વટાવ એ આપણો ખર્ચ અને આવક છે, અને ખર્ચ અને આવકની નોંધ ક્યાં થાય? નફા નુકસાન ખાતાની અંદર. કયા ખાતાના આધારે? ઉપજ ખર્ચના ખાતાને આધારે. જો ખર્ચ હોય તો ઉધાર બાજુ લખો, આવક હોય તો જમા બાજુ લખો. તો આપેલ વટાવ ઉધાર બાજુ જે કાચા સરવૈયામાં આપેલું છે ઉધાર બાજુ લખીશું, અને જે જમા બાજુ આપેલું છે કઈ બાજુ લખીશું? જમા બાજુ. તો અહીંયા આપણે આપેલ વટાવ લખીશું, જે ઉધાર બાકી આપેલું છે એ આપેલ વટાવ. તો આપણને ઉધાર બાજુ વટાવ કેટલો આપેલો છે? 6,000. તો આપેલ વટાવ કેટલો ગણાશે? અહીંયા 6,000. જ્યારે જમા બાજુ આપણો હશે શું? મળેલ વટાવ, જે કેટલો છે? અહીંયા 8,000 રૂપિયા. કેટલો છે? એના પછી આપણને ભાડું ઉધાર બાજુ જ આપેલું છે. ભાડું એ ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડું કેટલા રૂપિયા? 7,000 રૂપિયા.
એના પછી તમને આપેલા છે દેવાદારો અને લેણદારો. દેવાદારો એટલે જેની જોડેથી પૈસા લેવાના બાકી હોય તે. દેવાદારો આપણી મિલકત કહેવાય અને દેવાદારોની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. અને લેણદારો આપણું દેવું કહેવાય એટલે લેણદારની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો દેવાદારો આપણને જે ઉધાર બાજુ આપેલા છે 1,10,000 છે. તો દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે ચાલુ મિલકતો તરીકે. દેવાદારો 1,10,000 જ્યારે લેણદારો એ આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ લખવામાં આવે. અને તમને કાચા સરવૈયાની અંદર લેણદારો કેટલા આપેલા છે 90,000. એની ફક્ત એક જ નોંધ કરવામાં આવશે. હે ને? એની એક જ નોંધ કરવામાં આવશે. કમિશન 8,000 રૂપિયા આપેલું છે. કઈ બાજુ આપેલું છે? ઉધાર બાજુ. એનો મતલબ ખર્ચ છે. આપેલ કમિશન છે, મળેલ કમિશન નથી. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કમિશન કેટલા રૂપિયા આપેલું છે? 8,000 રૂપિયા. આપેલ કમિશન ખર્ચ કેટલા રૂપિયા? 8,000. હવે આપણો પેજ ટર્ન કરો અને એના પછી હુંડીઓ આપેલી છે. શું આપેલી છે? બે પ્રકારની હુંડીઓ હોય છે. એક દેવી હુંડી અને એક લેણી હુંડી. લેણી હુંડી મિલકત છે જ્યારે દેવી હુંડી દેવું છે. લેણી એટલે કોઈની જોડે લેવાની હોય આપણી મિલકત છે. દેવી એટલે કોઈને આપવાની હોય આપણું દેવું છે. લેણી હુંડી મિલકત હોવાથી એની ઉધાર બાજુ બાકી હોય અને દેવી હુંડી એની દેવું હોવાથી એની જમા બાકી હોય. તો ઉધાર બાજુ આપણને 20,000 આપેલા છે, જમા બાજુ કેટલા આપેલા છે? 30,000. તો 20,000 જે ઉધાર બાજુ આપેલા છે એની લેણી હુંડી કહેવામાં આવશે. લેણી હુંડી કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. અને જમા બાજુ જે આપેલી છે એને દેવી હુંડી કહીશું. અને દેવી હુંડી કેટલા રૂપિયા આપેલી છે આપણને અહીંયા? 30,000 રૂપિયા. એના પછી રોકડ શિલ્લક. રોકડ શિલ્લક મિલકત કહેવાય, ખર્ચ નથી, મિલકત છે. તો મિલકત લેણામાં લખીશું રોકડ શિલ્લક. કેટલા રૂપિયા આપેલું છે રોકડ શિલ્લક? તમને જોઈ લો 20,000 રૂપિયા. એના પછી તમને બેંક શિલ્લક. બેંક શિલ્લક બી આપણી મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ બેંક શિલ્લક કેટલા રૂપિયા છે? 90,000 રૂપિયા. એના પછી આપણને મકાન આપેલું છે. મકાન આપણી સ્થિર મિલકત કહેવાય, બિનચાલુ મિલકત કહેવાય. કેટલી આપેલી છે? 1,50,000. તો મિલકત લેણા બાજુ લખીશું આપણે અહીંયા મકાન કેટલા રૂપિયા? 1,50,000. એના પછી મકાન પછી ફર્નિચર, એ પણ આપણી બિનચાલુ મિલકત છે. અહીંયા લખીશું આપણે ફર્નિચર કેટલા રૂપિયા આપેલું છે ચોપડીની અંદર? જોઈ લો તમારા દાખલાની અંદર 40,000 રૂપિયા. ચલો ફર્નિચર પછી યંત્રો બી આપણે શું કહેવાય? મિલકત, બિનચાલુ મિલકતો, એ પણ અહીંયા લખી છે. યંત્રો કેટલા આપેલા છે? 3,00,000 રૂપિયા. તો યંત્રોના અંદર કેટલા લખીશું આપણે અહીંયા? 3,00,000 રૂપિયા. એના પછી આપણને શું આપેલું છે? મજૂરી. મજૂરી એ ખર્ચ કહેવાય. ખર્ચ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. પરંતુ મજૂરી અહીંયા વેપાર નફા નુકસાનમાં નહીં આવે. મજૂરી એ માલને લગતો ખર્ચ છે. મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે. એટલે મજૂરી ક્યાં લખવામાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. એ કેટલો આપેલો છે? 60,000 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે મજૂરી 60,000 રૂપિયા. એના પછી આપણને આવક માલ ગાડા ભાડું આપેલું છે. શું આપેલું છે? આવક માલ ગાડા ભાડું બી આપણો ખરીદીને લગતો ખર્ચ છે. તો અહીંયા લખવામાં આવશે આવક માલ ગાડા ભાડું, જેને શોર્ટમાં તમે આમાં ગાભા કહી શકો છો. શું કહી શકો છો? આમાં ગાભા. એ પણ તમને 60,000 રૂપિયા આપેલું છે. કેટલું આપેલું છે? એના પછી તમને આપેલી છે 10% ની બેંક લોન અને બેંક લોન નું વ્યાજ. 10% ની આપણે બેંકની જોડેથી લોન લઈએ ને એ આપણું દેવું કહેવાય. અને દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો દેવાની જમા બાકી કેટલા આપેલા છે? 2 લાખ રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 2 લાખ. દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું આપણે 10% ની કઈ લોન? બેંક લોન. કેટલા રૂપિયા આપેલી છે? 2 લાખ રૂપિયા. અને આ આપણું દેવું છે. આ આપણે બેંકની જોડેથી પૈસા લીધેલા છે, એ આપણું દેવું. હવે આ લોન પર આપણે વ્યાજ ચૂકવીએ, એ આપણું શું કહેવાય? ખર્ચ કહેવાય. આ લોન ઉપર 20,000 નું વ્યાજ જે આપેલું છે આપણું શું કહેવાય? ખર્ચ. ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ. બેંક લોન પર વ્યાજ એ ઉધાર બાજુ આપેલું છે, કેમ કે ખર્ચ છે એટલા માટે. 20,000 રૂપિયા. કેટલા રૂપિયા? 20,000. એના પછી આખર સ્ટોક. હવે જુઓ આખર સ્ટોકની એમ તો 2 એન્ટ્રી કરવામાં આવે. એક તો વેપાર ખાતાની અંદર જમા બાજુ બી લખવામાં આવે અને એક પાકા સરવૈયામાં અહીંયા મિલકત લેણા બાજુ બી લખવામાં આવે. બે જો હવાલાની અંદર આપેલું હોત તો બે નોંધ થાય, પણ અહીંયા આપણને આખર સ્ટોક ક્યાં આપેલો છે? કાચા સરવૈયાની અંદર. તો ફક્ત એની એક જ નોંધ કરવામાં આવશે. કેટલી નોંધ કરવામાં આવશે? એક જ નોંધ કરવામાં આવશે. આખર સ્ટોક આપણને કાચા સરવૈયામાં આપેલો છે, એનો મતલબ એ વ્યવહારની નોંધ થઈ ગયેલી છે, એનો મતલબ એનો સમાવેશ ખરીદીની અંદર થઈ ગયેલો છે. પરંતુ આપણને અહીંયા જ્યારે કાચા સરવૈયાની અંદર આખર સ્ટોક આપેલો હોય તો ફક્ત એક જ નોંધ થાય અને એક નોંધ ક્યાં કરવામાં આવે? એની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક.
આકર સ્ટોક કેટલા રૂપિયા આપેલો છે આકર સ્ટોક આપણને 40000 રૂપિયા है ना आकर स्टॉक આપણને કાચા સરિયામાં આપેલો તો ફક્ત એક જ નોંધ કરવાની પાકા સરિયામાં મિલકત લેણા બાજુ પછી આપણને છેલ્લે આપેલા છે ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશું ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા આપેલા છે ઓફિસ ખર્ચા 1,20,000 રૂપિયા 120 1,20,000 રૂપિયા તો હવે આપણે કાચા સરિયાની અંદર બી જે નોંધ હતી એ બધી લખાઈ ગઈ હવે કઈ બાકી રહ્યું નથી તો આપણે હવે ફક્ત સરવાળા જ કરવાના છે તો સૌપ્રથમ આપણે વેપાર ખાતાની વાત કરીએ તો વેપાર ખાતાની અંદર જુઓ આપણે ખરીદી 8 લાખ હતી ખરીદ પર તો કઈ હતું નહીં તો એટલે ખરીદીમાંથી ખરીદ પર તો કઈ માઈનસ કરવાની વાત ન હોય તો 8 લાખ ને 8 લાખ જ વધ્યા હવે 8 લાખ ની અંદર આ બધા અન્ય રીતે માલની શું જાવક શું કરવાની છે માઈનસ કરવાની છે અન્ય રીતે માલની જાવક શું કરવાની છે માઈનસ કરવાની છે તો શું કરીશું આપણે 8 લાખ માંથી બધા શું કરી દઈશું માઈનસ તો 8 લાખ માંથી માઈનસ કરીશું એટલે જુઓ 12000 15000 16000 અને 1500 એટલે 12 ને 15 કેટલા થશે 27000 27 ને 16 કેટલા થશે 43000 43000 ને 1500 કેટલા થશે 44500 કેટલા થશે 44500 તો 8 લાખ માંથી આપણે 44500 માઈનસ કરીશું એટલે 7,55,500 7,55,500 વધશે 7,55,500 રૂપિયા આપણો વધશે ક્લિયર કોઈ ડાઉટ આની અંદર હવે આપણે આની અંદર શરૂઆતનો સ્ટોક ભી નથી આપેલો દાખલામાં આગળનો સ્ટોક નથી આપેલો તો લખવાની જરૂર નથી હવે આપણે જુઓ કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે તમે જોઈ લો તમને અંદાજા ઉપરથી કદાચ ખ્યાલ આવી જશે આ બાજુ 12,45,000 છે જ્યારે આ બાજુ 7,55,500 અને 60,000 ને 60,000 1,20,000 એનો મતલબ આ બાજુનો સરવાળો તમારો થશે 8,75,500 રૂપિયા કેટલો થશે 8,75,500 તો આ બાજુનો વધારે છે તો કેટલા લખીશું 12,41,000 12,41,000 એટલે જમા બાજુનો આપણો સરવાળો વધારે હતો આવક આપણી વધારે હતી આવકમાંથી ખર્ચા માઈનસ કરીશું તો જે બેલેન્સ વચ્ચે એને શું કહેવામાં આવશે કાચો નફો કહેવામાં આવશે અને 12,41,000 ની અંદરથી બધા માઈનસ કરો 12,41,000 ની અંદરથી બધા માઈનસ કરશો એટલે તમારો જવાબ આવશે 3,65,500 રૂપિયા 3,65,000 અને 500 એ આપણો શું આવશે કાચો નફો આપણો શું મળ્યું કહેવાય કાચો નફો અને આ કાચો નફો આપણે કયા ખાતે લઈ જવાનો નફા નુકસાન ખાતે અને એક ખાતાથી બીજા ખાતે ટ્રાન્સફર કરતા હોઈએ તો અહીંયા કઈ બાજુ છે ઉધાર બાજુ તો અહીંયા કઈ બાજુ લખવામાં આવશે જમા બાજુ કાચો નફો કેટલા રૂપિયા 3,65,500 હવે જુઓ આપણી આવક જમા બાજુ એ આપણી આવક છે ઉધાર બાજુ આપણા ખર્ચા છે આવકનો સરવાળો 3,65,500 + 8,000 એટલે 3,73,500 3,73,500 આ 373 માંથી બધા ખર્ચાઓ આપણે શું કરી દેવાના છે માઈનસ કરી દેવાના છે તો જુઓ કેલ્ક્યુલેટર ની અંદર આપણે કરીશું +8,000 એટલે 373,500 માંથી બધા ખર્ચા માઈનસ કરીશું એટલે -1,20,000 -6,000 -7,000 -8,000 -15,000 -12,000 -16,000 -1500 અને -20,000 એટલે કેટલું 1,68,000 આવશે કેટલો ચોખ્ખો નફો આપણો આવશે ચોખ્ખો નફો 1,68,000 1,68,000 કેટલો આવશે આપણો 1,68,000 આ નફો છે નફો ક્યાં પ્લસ કરવામાં આવશે પાછો મૂડીની અંદર તો અહીંયા શું કરીશું આપણે પ્લસ ચોખ્ખો નફો કેટલા રૂપિયા આવ્યો 1,68,000 તો હવે મૂડીમાં પ્લસ કરો 3 લાખ + 1,68 એટલે 4,68,000 ની મૂડી થઈ એની અંદરથી ઉપાડ આપણે 18,000 નો માઈનસ કરવાનો એટલે આપણી ખરેખર મૂડી કેટલી કહેવાય 4,50,000 ની વધી કહેવાય કેટલા રૂપિયાની 4,50,000 હવે છેલ્લે આપણે પાકા સરિયાનું બંને બાજુનો સરવાળો હંમેશા સરખો થવો જોઈએ તો જ તમારો દાખલો સાચો અધરવાઇઝ યુ આર રોંગ તો 450 + 2 લાખ એટલે કેટલા થશે 6,50,000 650 + 21 650 + 21 7,70,000 રૂપિયા આ બાજુનો સરવાળો થાય છે 7,70,000 હવે આપણે વાત કરીએ ઉધાર બાજુ એટલે મિલકત લેણા બાજુ તો મિલકત લેણા બાજુ જુઓ અહીંયા 3 લાખ + 1,50,000 4,50,000 450 ને આ બંનેનો સરવાળો 150 450 ને 150 કેટલા થશે 6 લાખ 6,20,000 6,40,000 6,40 ને 40
6,80,000 6,80,000 વત્તા 90,000 આ બાજુનો બી સરવાળો કેટલો થયો આપણો 7,70,000 એટલે પાકા સરવૈયાની અંદર બંને બાજુનો સરવાળો જો સરખો આવે એનો મતલબ તમારા 11 માર્ક્સનો દાખલો સાચો છે અને જો બંને બાજુનો સરવાળો સરખો ના આવે તો યુ આર રોંગ તમે કંઈક ને ક્યાંક ભૂલ કરી છે આપણે આવતીકાલે ફરીથી આગળનો દાખલો ગણીશું હે ને